અને પવિત્ર અયોધ્યા નગરીમાં દશરથ રાજા રાજ કરે છે. એમના મંત્રીનું નામ છે સુમંત્ર. તુલસીદાસજી જેને સુમંત કહે છે, વાલ્મીકી રામાયણમાં એમને સુમંત્ર કહેવામાં આવ્યા છે. બહુ સારા મંત્રી છે. દશરથ ખૂબ સુખી છે, પણ એક વાતનું દુઃખ છે કે એમને સંતાન નથી. એકવાર દશરથે નક્કી કર્યું કે હું અશ્વમેધ યજ્ઞ કરું પુત્ર પ્રાપ્તિ માટે. અને ત્યારે સુમંત્રને કહ્યું કે તમે ઋષિઓને બોલાવો, આપણે એક યજ્ઞ કરીએ. સુમંત્રએ કહ્યું કે મહારાજ, મેં એવી એક કથા સાંભળી છે પૌરાણિક, કે ઋષ્યશૃંગ જ્યારે આવશે અને તમારો યજ્ઞ કરશે ત્યારે તમારે પુત્રની પ્રાપ્તિ થશે. માટે ઋષ્યશૃંગ તમારે ત્યાં પધારે એવું કરો. સુમંત્રએ બહુ સરસ આખી વાત કરી કે કશ્યપ પુત્ર વિભાંડકના એક પુત્ર છે જેનું નામ છે ઋષ્યશૃંગ. બહુ ધ્યાનથી સાંભળજો. સંસ્કૃતમાં ઋષ્ય એટલે 12 શિંગ વાળું જે હરણ હોય ને એને ઋષ્ય કહેવામાં આવે. 12 શિંગ વાળું, 12 શિંગડા વાળું હરણ હોય એને ઋષ્ય કહેવામાં આવે સંસ્કૃતમાં. આ ઋષ્યશૃંગ જે છે ને એની ઉત્પત્તિ એક હરણીથી થયેલી. એ 12 શિંગ વાળી જે હરણી એનાથી થયેલી, એટલા માટે એ ઋષિનું નામ ઋષ્યશૃંગ પડેલું. મૂળ એમના પિતા કશ્યપ, એમના પુત્ર વિભાંડક, અને વિભાંડક જે ઋષ્યશૃંગના પિતા એ કોઈ અપ્સરાને જોઈને મોહિત થયેલા અને એમાંથી આ પુત્રની ઉત્પત્તિ થયેલી. એટલે વિભાંડક ઋષિએ નક્કી કર્યું કે સ્ત્રી બહુ મોહિત કરનારી છે, માટે આ ઋષ્યશૃંગને સ્ત્રીનું દર્શન જ ન થવા દેવું. એટલે જંગલમાં રહેતા હતા. ઋષ્યશૃંગને સ્ત્રી પુરુષનું ભાન જ નહોતું. એને ક્યારેય કોઈ નારીને જોઈ જ નહોતી. હવે એમાં અંગ દેશના રાજા હતા રોમપાદ. એમનાથી કોઈ અનિષ્ટ કર્મ થયું, એના કારણે એના રાજ્યમાં અનાવૃષ્ટિ થતી હતી. દુષ્કાળ પડેલો, વરસાદ નહોતો વરસતો. અને ત્યારે બ્રાહ્મણોએ એને કહ્યું કે જો ઋષ્યશૃંગ તમારા દરબારમાં આવે તો તમારા રાજમાં વરસાદ થશે. અને ત્યારે રોમપાદ રાજાએ પુરોહિતોને બોલાવ્યા, મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે તમે જાઓ અને ઋષ્યશૃંગને અહીંયા તેડી લાવો. પુરોહિતો બધા કહે છે કે જાવામાં વાંધો નહીં, પણ ઋષિ તપસ્વી છે, અમે એને અહીંયા લાવીએ કોઈ કપટ કરી, અને જો ખબર પડે તો શ્રાપ દઈને અમને બાળીને ભસ્મ કરી દે. રાજાનો આદેશ થયો. એટલે પુરોહિત અને મંત્રીઓ કહે છે કે અમે કોઈ પણ ઉપાયે એને અહીંયા લાવશું. આ મંત્રીઓએ પછી અમુક વૈશ્યા નારીઓને જંગલમાં ઋષ્યશૃંગને લેવા માટે મોકલી, અને બધી જ સંન્યાસીનું રૂપ લઈ અને આ નારીઓ ત્યાં ગઈ છે. ઋષ્યશૃંગનો આશ્રમ હતો ને થોડેક દૂર આ બધી નારીઓ રહી, થોડું નાચગાન કરે. એમાં એક દિવસ આશ્રમ બારા ઋષ્યશૃંગ નીકળ્યા અને સંન્યાસી જોયા. ઋષિઓ જેવો વેશ હતો. ઋષ્યશૃંગે આવી અને પ્રણામ કર્યા અને પૂછ્યું કે ઋષિવર તમે બધા ક્યાં રહ્યો છો? તો કે બસ અમે તો આમ જ ફરતા રહી છે. તો કે છે કે તમે મારા આશ્રમમાં આવો. અને ઋષ્યશૃંગ એના આશ્રમમાં લઈ એમના ફળ ફૂલથી સ્વાગત કર્યું અને ફળ ફૂલ ખાવા આપ્યા. આ બધી નારીઓએ ફળ ફૂલ ખાધા. પછી એ બી અહીંથી સરસ મજાના પેંડાન, બરફીન, સુરતની ઘારીને બધું લઈને ગયેલી. મૂળ તો એને મોહિત કરવાતા ઋષિને ગમે એમ કરીને રાજમાં લાવવા, એટલે આ બધું લઈને ગયેલું. એટલે એને બધી ઘારીન, પેંડાન, બરફીન, ગુલાબ જાંબુ બધું દીધું. ઋષ્યશૃંગે બિચારાએ કોઈ દી જંગલમાં આવું ખાધેલું નહીં. ઋષ્યશૃંગ કહે છે કે આ શું છે? કે આ અમારા આશ્રમના ફળ છે. એમ તમારા ફળ મેં ખાધા, અમારા ફળ તમે ખાઓ. અને એ ફળ બધા ખવડાવ્યા.
અને પેલા વેલા ખાધેલા ને દાઢે વળગી ગયા. હો ભાઈ, આ કોઈ દી ખાધેલા નહીં આવા ફળ. ઋષ્ય શૃંગે દાઢે વળગ્યા. પછી આ નારીઓને બધીને એમ થયું કે જો એમના પિતા આવી જશે તો શ્રાપ દઈ દેશે. એટલે કે છે કે ભાઈ અમારે હવે સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે, અમે જઈએ. એટલે બધા વહી ગયા. પણ આ ઓલા ફળ ખાધા ને કોઈ દી આવા સંન્યાસી જોયેલા નહીં ને તે મોહ લાગી ગયેલો ઋષ્ય શૃંગ. રાત તો માંડ ગઈ. અને આ બધો મોહ છે ને એ બધો બહુ ખતરનાક છે. ભલ ભલાને આમ તમે જોવો ને તો પાડી દે એવો મોહ છે આ. એટલે બીજે દાડે સૂર્યોદય થયો ને ઋષિ શૃંગ જાગ્યા. એ બધી વિધિ વિધિ કરીને તરત જંગલમાં નીકળી ગયા કે ઓલી સંન્યાસી બધા ક્યાં ગયા એમ. અને એમાં વળી પાછા એ સંન્યાસી મળી ગયા, કારણ કે એને તો લઈને જવા. એટલે વળી પાછા આવા થોડાક દિવસ ફળ બળ ખવડાવ્યા, એવો મોહ લગાડ્યો. અને પછી તો એક દિવસ આ બધી નારીઓ કહે છે કે જો તમારે આવા ફળ ખાવા હોય ને વધારે તો અમારા આશ્રમમાં આવવું પડે. તમારો આશ્રમ ક્યાં છે? બહુ આઘો છે. તો કે હાલો ને. વિભાંડક ઋષિને પૂછવા ઊભા નો રહ્યા હો ઋષ્ય શૃંગ કે બાપા હું જાઉં છું. આ પ્રસંગથી મને એટલી ખબર પડે કે કદાચ કોઈ જિંદગી આખી સ્ત્રીનું દર્શન ન કર્યું હોય પણ જેદી થાય તેદી વળી પાછા ઇન્દ્રિયો અંતકરણ લેવાય જાય. એ તો સમજણ દ્વારા જ એને આખું જગત નિર્માલ્ય કરવું પડે. સમજણ વિના, સદજ્ઞાન વિના માણસ ક્યારેય બચી શકતો. ગમે એટલો અને તમે દૂર રાખો, અણ ભેટે રે અભાવ છે અને ભેટે ભોગવશે ભોગજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. ત્યાગ નો ટક્યો. વિભાંડક ઋષિના શિષ્યનો તમે આ જુઓ તો ઋષ્ય શૃંગનો ત્યાગ કેટલો. જન્મા ત્યારથી નારી નહોતી જોઈ, પણ જો એનામાં વૈરાગ નહોતો તો પાછો યોગ જ્યારે થયો ત્યારે એમનું કોઈ વૈરાગનું ઠેકાણું રહ્યું, ત્યાગનું ઠેકાણું રહ્યું નહીં. સાથે આવ્યા પછી તો રાજાએ પોતાની પુત્રી હતી શાંતા, એમના વિવાહ આ ઋષ્ય શૃંગ સાથે કર્યા. અંગ દેશના રાજા રોમપાદે પોતાની દીકરી શાંતાના વિવાહ ઋષ્ય શૃંગ સાથે કર્યા. એમ કહેવાય છે કે આ શાંતા જે દીકરી છે એ દશરથ રાજાની દીકરી હતી અને એમને એમના મિત્રને ખોળે બેસાડેલી. એમના વિવાહ ઋષ્ય શૃંગ સાથે કર્યા. સુમંત્ર કહે છે દશરથને કે તમે હવે ત્યાં જાઓ અને ઋષ્ય શૃંગને બોલાઈ આવો. દશરથ રાજા પત્નીઓ સહિત અંગદેશમાં ગયા. મિત્ર રોમપાદને મળ્યા છે. પોતે વાત કરી કે મારે પુત્રેષ્ટિ યજ્ઞ કરવો છે, અશ્વમેધ યજ્ઞ કરવો છે. તમે આ ઋષ્ય શૃંગને મારી સાથે મોકલો. એ યજ્ઞ કરશે તો મને સંતાન પ્રાપ્તિ થશે. મિત્રની વાત માની રોમપાદે ઋષ્ય શૃંગને જવા દીધા છે અને ઋષ્ય શૃંગને લઈ અને દશરથ રાજા અયોધ્યા આવ્યા છે. અને પછી ઋષ્ય શૃંગે અશ્વમેધ યજ્ઞની તૈયારી કરી છે. અશ્વમેધ યજ્ઞ પૂર્ણ થયો અને ત્યારે ઋષ્ય શૃંગ કહે છે કે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરો. અને ત્યારે પુત્રેષ્ટિ યજ્ઞ કરવાની તૈયારી કરી છે. ભૂદેવ તમારે કરવો છે? અહીંયા થવા દો. ચાલો બીજો ભૂદેવ આપણે ઘરના છે. એમાં શું છે કે પેલા આપણા વેદમાં આવા બધા યજ્ઞો બતાવેલા છે. પુત્ર ન થતો હોય તો પુત્રેષ્ટિ યાગ થતો અને એમાં આહુતિઓ આપવામાં આવતી અને એમને ઘરે પુત્ર થતો. તો દશરથ રાજાને ત્યાં ઋષ્ય શૃંગ સરસ મજાનો અશ્વમેધ યજ્ઞ કરાવી અને પુત્રેષ્ટિ યાગ કરાવે છે. અહીંયા ભૂદેવ બી કરાવશે. બરાબર. યજમાન પરિવાર પધારો.